નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર વખતે છોકરાઓએ જ મરીને પ્રૂવ કરવાનું કે સાચો છે પીએમ હવે છોકરાઓ માટે કાયદો બનાવો। વિડીયોમાં વેપારીએ પૂર્વ પત્નીના પ્રેમથી લઈને મરવા મજબૂર કર્યાનું રડીને વર્ણન કર્યું। સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે। આપઘાત બાદ મળેલી સુસાઇડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વિડીયો આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્ર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। એ પૈકી શીતલ અને મોહનસિંહની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ હાથ ધરી છે। જયદીપે આપઘાત પહેલા બનાવેલો અડધા કલાકનો વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક છે। શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેને રડતા રડતા વર્ણન કર્યું છે। આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે, જેથી છોકરાઓને મરીને સાચા હતા તેવું પ્રૂવ ન કરવું પડે એવું જણાવ્યું છે। બધાથી હારી ગયો છું એટલે આ પગલું ભરું છું। વિડીયોમાં જણાવ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી, હવે મારામાં હિંમત નથી, આ લોકો મને મારે છે, મારા પર ખોટા કેસ મારી વાઈફ પાસેથી કરાવ્યા હતા, મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે, મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો, હું હારી ગયો છું। શીતલ, શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તે? હું જાઉં છું, આજ સુધી મેં તને આપેલા વચન નિભાવ્યા છે, મારી ભૂલ શું હતી કે જે મેં તારો વિચાર કર્યો, તે મારી લાઈફ ખરાબ કરી, તે મારી કદર ના કરી, મને જવાબ દેજે, મેં શું બગાડ્યું હતું તારું? શીતલ, આ લોકો મને બહુ જ હેરાન કર્યા છે, હું લાઈફથી આ બધાથી હારી ગયો છું એટલે આ પગલું ભરું છું, મને માફ કરી દેજો બધા। વિડીયોમાં વધુ જણાવ્યું હતું કે પોલીસમાં મેં પણ કેસ કર્યો હતો, પણ તે બધાએ મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો। છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી, છોકરાઓએ મરીને જ પ્રૂવ કરવું પડે છે કે તે સાચો હતો। પીએમ મોદીને મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવો, જેથી તેને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈડીયુ બારડે જણાવ્યું હતું કે શીતલ લલ્લુભાઈ રાઠવા અને તેનો પ્રેમી મોહનસિંહ ઉર્ફે ટાઈગર હનીફ મેમણને હોટલ ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા। મોહનસિંહ પરિણીત છે અને મોરેશિયસમાં મરી મસાલા એક્સપોર્ટ કરે છે અને આગામી દિવસોમાં હોટલ શરૂ કરવાનો છે। તે મોરેશિયસ આવતો જતો રહે છે, જ્યારે અન્ય આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી ચાલુ છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો। ધન્યવાદ।